હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં, રાઈટ? તો જે લોકો અત્યારે હાલ 11th સ્ટાન્ડર્ડની અંદર જે બાળકો આવ્યા છે એના માટે એક ચેપ્ટર નંબર જે તમારું જે 8 જે છે કોષ, રાઈટ, જે સજીવનો પાયાનો એકમ જે છે એ ટોપિક જે છે એ ચાલી રહ્યો છે, યુનિટ નંબર 3, રાઈટ, જેની અંદર બેટા ઓલરેડી તમારા જે આદિકોષ કેન્દ્રિક કોષ જે છે એના વિશેના વિડીયો ટોટલી બધા જ અપલોડ થઈ ગયેલા છે. તો એક વખત પ્લે લિસ્ટની અંદર જઈ અને એ વિડીયો તમારે બધા જોઈ લેવાના રહેશે, રાઈટ. તો બેટા આજના લેક્ચરની અંદર જે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે તમારો સુકોષ કેન્દ્રિક કોષ. એના વિશે જે છે એ માહિતી મેળવવા જઈ રહ્યા છે બેટા. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ અગેન આપણે શરૂ કરીએ છીએ બેટા. જે તમારું ટોપિકનું નામ જે છે એ છે, કઈ વસ્તુ આપેલું છે ખાસ યાદ રાખજો, જેની અંદર નામ આપેલું છે બેટા સુકોષ કેન્દ્રી કોષ. કોના વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે બેટા? સુકોષ કેન્દ્રિક કોષ જે છે એના વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છે બેટા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, નામ ઉપરથી જ એક વસ્તુ. તો આજના લેક્ચરની અંદર જે આપણે જે વાત કરશું બેટા એ છે સુકોષ કેન્દ્રિક કોષ જે છે આઈડિયલી આપણે જોવા જઈએ તો એની અંદર કઈ કઈ વસ્તુ તમને જોવા મળશે. તો પહેલાં તો નામ ઉપરથી જ એક વસ્તુ યાદ રાખશો બેટા. નામ ઉપરથી તમને નામ શું આપેલું છે? સુકોષ કેન્દ્રિક કોષ. તો સુકોષ કેન્દ્રિક કોષની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બે શબ્દ આપેલા છે. એક તમને આપેલું છે બેટા સુ, બીજું પ્લસ આપેલું છે કોષ કેન્દ્ર. શું આપેલું છે બેટા? સુ પ્લસ કોષ કેન્દ્ર. એનો મતલબ શું છે સમજો. બેઝિક વસ્તુથી હું તમને બધી વસ્તુ તમને કરાવીશ. ખાલી તમારે એક જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે? એક તમારી પાસે બુક અને એક તમારી પાસે તમારી પેન હોવી જોઈએ. બસ આ બે વસ્તુ સાથે લઈને બેસો. તમારે એનસીઆરટીની પણ જરૂર નથી, રાઈટ. તમને હું નીટના એટલા લેવલના હું કોન્સેપ્ટ કરાવીશ બેટા કે જેથી કરીને તમારા બધા જ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ પ્રોબેબલી એવું ટ્રાય કરીશ બેટા કે તમને બધી જ વસ્તુ આ જ પ્લેટફોર્મ ઉપરથી મળી રહે. ક્લિયર? ખાલી તમારે જે છે એ એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની રહેશે. તમારા બધા જ ક્વેશ્ચન જે છે એ તમારું સ્કૂલ એક્ઝામ તો ક્લિયર થઈ જ જશે, એમાં તો કોઈ શક નથી બેટા. પણ ઇવન તમારું જે નીટનો જે કોન્સેપ્ટ જે છે એ પણ આપણે શાંતિથી જે છે આપણે સોલ્વ કરીશું. અગેન બેટા આ તમે નામ જોઈ શકો છો બેટા. નામ તમને આપેલું છે સુ. સુનો મતલબ થશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેનો મતલબ છે બેટા સુવિકસિત. શું લખવાનું છે બેટા? સુવિકસિત. સુવિકસિત. અને કોષ કેન્દ્ર તો આપણને ખ્યાલ છે જ બેટા. શું લખવાનું છે બેટા? અહીંયા કોષ કેન્દ્ર શબ્દ જે આપેલો છે જેનો મતલબ થશે કોષ કેન્દ્ર. બેટા ઓલરેડી આપણે જ્યારે કોષની રચના આપણે બેઝિક રચના જોઈએ ને, તો બેઝિક રચનાની અંદર આપણે કોષ કેન્દ્ર જે છે એની ડેફિનેશન જોઈ ગયા. તો ડેફિનેશન શું છે એ આપણે જોઈએ. અગેન જે લોકો ચેનલ ઉપર નવા છે બેટા એના વિશે હું કહી દઉં છું બેટા કે અહીંયા જે કોષ કેન્દ્ર શબ્દ આપેલો છે, આ કોષ કેન્દ્રનો મતલબ એવો થશે બેટા કોષમાં. શું લખવાનું છે બેટા? કોષમાં એક સઘન, સઘનનો મતલબ છે એકદમ ઘટ. શું જોવા મળે છે બેટા? સઘન રચના જે છે જોવા મળે છે બેટા. અને આ રચના જે છે બેટા એ આવૃત રચના છે. આવૃત એટલા માટે કારણ કે એની ફરતે કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે આવરણની રચના જોવા મળે છે. એટલા માટે એને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રિક કોષ. એટલે કે એવા કોષ કે જેની અંદર આપણે સ્પષ્ટ એટલે કે સુવિકસિત કોષ કેન્દ્ર જોઈ શકાય. તો એ પ્રકારની જે રચના જે છે જેને સુકોષ કેન્દ્રિક કોષ કહેવામાં આવે છે. તો પહેલી લક્ષણ તો તમને નામ ઉપરથી જ ખબર પડી કે બેટા કે સુકોષ કેન્દ્રિક કોષની અંદર આપણને શું જોવા મળે છે બેટા? તો કે સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, એનસીઆરટીની અંદર કંઈક આવું લખેલું છે બેટા કે જો આપણે સુકોષ કેન્દ્રિક કોષ જોઈએ ને બેટા તો એનો જે કોષ રસ જે છે, કોષ રસ જે છે બેટા યાદ રાખજો એ ઘણા બધા વિવિધ ભાગોમાં. શું લખવાનું છે બેટા? વિવિધ ભાગોમાં. વિવિધ ભાગોને ઇંગ્લિશ શબ્દ જે છે એ ખાસ યાદ રાખજો જેને કહેવામાં આવે છે કમ્પાર્ટમેન્ટાઇઝેશન. શું કહેવામાં આવે છે બેટા? કમ્પાર્ટમેન્ટાઇઝેશન. ખાસ એટલે ખાસ યાદ રાખજો બેટા જેને શું કહેવામાં આવે છે? કમ્પાર્ટમેન્ટાઇઝેશન. હવે ક્વેશ્ચન કે ભાઈ આ કમ્પાર્ટમેન્ટાઇઝેશન એટલે કે કોષ રસ વિવિધ ભાગોમાં વહેંચેલો છે એનો મતલબ શું છે બેટા? તો આ વિવિધ ભાગોનો મતલબ છે, રીઝન સમજી લો કે શા માટે એનસીઆરટી આવો શબ્દ વાપરે છે બેટા. તો એનસીઆરટી કંઈક એટલા માટે આવો શબ્દ વાપરે છે બેટા કારણ કે એનસીઆરટી પ્રમાણે તમે જોશો તો આની અંદર
ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા કે એની અંદર પટલમય, શું યાદ રાખવાનું છે બેટા? તો કે પટલમય અંગિકાઓ જે છે, પટલમય અંગિકાઓ જે છે એની શું જોવા મળશે બેટા? તો કે પટલમય અંગિકાઓની હાજરી જોવા મળે છે. તો આપણને ખ્યાલ છે કે પટલમય અંગિકા એટલે આપણા માટે નવું નથી. આ પટલમય અંગિકાની અંદર એક વખત જો તમને હું લિસ્ટ યાદ કરાવું ને બેટા, એકદમ શાંતિથી જુઓ બેટા, કે જેની અંદર જે લોકો નવા લોકો જોઈ રહ્યા છે એ સમજો મેં કંઈક આવી રચના કરાવેલી છે. એવી અંગિકા જેને બેવડી પટલમય અંગિકા કહેવામાં આવે છે. બેવડી પટલમય અંગિકા કહેવામાં આવે છે બેટા. અને એ અંગિકાનું નામ ખાસ યાદ રાખજો, જેને કહેવામાં આવે છે, કઈ કઈ અંગિકા આવે છે જેની અંદર બેવડી પટલમય રચના છે બેટા? તો ફર્સ્ટ નામ હું તમને કહું છું, આ ફર્સ્ટ નામ જે છે એ છે કણાભસૂત્ર. શું લખવાનું છે બેટા? કણાભસૂત્ર. ત્યારબાદ જે બીજી અંગિકા જે છે જેને હરિતકણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? હરિતકણ જે છે એ કહેવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ જે યાદ રાખજો કે એ પણ એક અંગિકાનો જ એક ભાગ છે જેને કોષ, આમ તો કોષનું એક કહી શકાય કે મગજ કહી શકાય. કોષનું મગજ કોને કન્સિડર કરવામાં છે બેટા? કોષ કેન્દ્ર. પણ કોષ કેન્દ્રની તમે રચના જુઓ તો એની ફરતે કેટલા આવરણ જોવા મળશે બેટા? 2 આવરણ જે છે એ તમને જોવા મળશે, એક બાહ્ય આવરણ અને એક અંતઃ આવરણ. ગભરાવાની કોઈ જરૂર નથી, 1 by 1 બેટા બધી જ વસ્તુ આપણે શાંતિથી સમજજો. અત્યારે હાલ આપણે ખાલી કોષની લાક્ષણિકતા વિશેની માહિતી મેળવે છે બેટા. આગળ જોઈએ બેટા કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કઈ અંગિકા એવી છે કે જેની ફરતે એક જ પટલ આવેલું છે, એટલે કે પટલમય અંગિકા છે. કેવી અંગિકા છે બેટા? તો કે પટલમય અંગિકા જે છે એ તમને જોવા મળે છે. તો આ પટલમય અંગિકાનું નામ સમજી લો બેટા, ખાસ યાદ રાખજો કે જેનું નામ જે છે એ તમને બધાને ખ્યાલ છે. એક જો ER, ER નો મતલબ થશે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે અંતઃકોષરસ જાળ. ER નો મતલબ શું છે? ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને કહેવામાં આવે છે અંતઃકોષરસ જાળ. ક્લિયર? આ પહેલી એવી અંગિકા છે જેની અંદર ફક્ત એક જ પટલ આવરણ તમને જોવા મળે છે. ત્યારબાદ જે બીજી અંગિકા તમારે જે ખાસ યાદ રાખવાની છે બેટા, એ અંગિકાનું નામ છે ગોલ્ગી કાય. શું લખવાનું છે બેટા? ગોલ્ગી કાય. અને ત્યારબાદ જે ત્રીજી અંગિકા છે બેટા, એ ત્રીજી અંગિકાનું નામ ખાસ યાદ રાખજો, જેને લાઇસોઝોમ કહેવામાં આવે છે. તો અહીંયા તમારો નીટનો ક્વેશ્ચન બનશે, કઈ અંગિકા આવી છે કે જેની અંદર બેવડી પટલમય રચના છે, કઈ અંગિકા આવી છે જેની અંદર પટલમય અંગિકા તમને જોવા મળશે. અને ત્યારબાદ થર્ડ તમારે યાદ રાખવાનું છે, એ છે રસધાની. શું લખવાનું છે બેટા? રસધાની. અને ઘણી બધી અંગિકા એવી છે બેટા કે જેની ફરતે એક પણ પ્રકારનું આવરણ જોવા મળતું નથી, તો એને કહેવામાં આવે છે બેટા પટલ વિહીન અંગિકા. શું કહેવામાં આવે છે બેટા? પટલ વિહીન અંગિકા જે છે એ કહેવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કઈ અંગિકા એવી છે કે જેની ફરતે એક પણ આવરણ તમને જોવા મળતું નથી, તો ખાસ યાદ રાખજો બેટા, જેની અંદર આવે છે ફર્સ્ટ અંગિકા, જેને રિબોઝોમ્સ કહેવામાં આવે છે બેટા, કે જેની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ જોવા મળતું નથી. આ ખાસ યાદ રાખજો. અને જે બીજી જે અંગિકા જે છે જેને કહેવામાં આવે છે બેટા તારા કેન્દ્રો. રાઈટ? શું કહેવામાં આવે છે બેટા? તારા કેન્દ્ર, જેની ફરતે એક પણ પ્રકારની ત્યાં આવરણ જે છે એ આપણને જોવા મળતું નથી. બરાબર? તો આ થઈ આપણી પટલ વિહીન અંગિકા. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાતી હશે. તો તમે જોઈ શકો છો કે સુકોષ કેન્દ્રી કોષની અંદર તમને શું જોવા મળે છે બેટા? તો કે પટલમય અંગિકાઓની હાજરી જોવા મળે છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જો આપણે નેક્સ્ટ લાક્ષણિકતા જોઈએ બેટા, તો એ લાક્ષણિકતાની અંદર પહેલું આપણે જોયું સુકોષ કેન્દ્ર. નામ ઉપરથી જ કે એની અંદર કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે કોષ કેન્દ્રની હાજરી જોવા મળે છે. ત્યારબાદ એની અંદર આપણે વિવિધ ભાગો, જેની અંદર પટલમય અંગિકાઓ ની હાજરી જોવા મળે છે. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને એવો ક્વેશ્ચન પૂછે, ચલો જણાવો કે એના નામ કયા છે બેટા? રાઈટ? તો ચલો આપણે એના નામ ઉપર જઈએ બેટા. તો નામની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ચલો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ ચલો જણાવો સુકોષ કેન્દ્રી કોષની અંદર કયા કયા ઉદાહરણો આવે છે? રાઈટ? તો બેટા એ ઉદાહરણોની અંદર પહેલું ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાનું છે, જેને કહેવામાં આવે છે પ્રજીવ. શું કહેવામાં આવે છે બેટા? પ્રજીવ. પણ પ્રજીવ શબ્દ જો તમને મતલબ કોઈ જગ્યાએ આપેલું હોય બેટા, તો એની જગ્યાએ બીજો શબ્દ આપેલો હશે પ્રોટોઝુઆ.
ઇંગ્લિશ અને ઘણી વખત ગુજરાતીમાં પણ પ્રોટોઝોઆ લખેલું હોય છે. આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ પ્રજીવ જે છે એની અંદર કોનો સમાવેશ થશે બેટા? તો પ્રજીવની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવો છે બેટા. હું તમને ખાલી 2-3 એક્ઝામ્પલ આપું છું જેથી કરીને તમને આઈડિયા આવે કે કોનો સમાવેશ થશે બેટા. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પ્રજીવની અંદર આવશે બેટા અમીબા, ત્યારબાદ એની અંદર આવશે બેટા પેરામિશિયમ પછી આવશે બેટા યુગ્લિના, રાઈટ. આવા ઘણા બધા પ્રકારના જે છે એ તમને પ્રજીવની અંદર જે છે એ સમાવેશ થશે. ઇન શોર્ટ, જેટલા પણ એક કોષી સજીવ જે છે કે બેટા એક કોષી સજીવ છે, આ બધા એક કોષી સજીવનો સમાવેશ જે છે મોસ્ટલી એક કોષી સજીવ છે એનો સમાવેશ થશે બેટા પ્રજીવ. બેક્ટેરિયાની વાત નથી કરતી બેટા. અત્યારે હાલ હું ડિસ્કશન કરી રહી છું બેટા સુકોષ કેન્દ્રિક કોષ. તો પહેલું એક્ઝામ્પલ તમને પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલું એક્ઝામ્પલ અમીબા આપણા માટે નવું નથી બેટા. બીજું એક્ઝામ્પલ પ્રજીવની અંદર કઈ વસ્તુ આવશે બેટા? તો એની અંદર આવશે પેરામિશિયમ. કઈ વસ્તુ આવશે બેટા? પેરામિશિયમ આવશે. અમીબા, પેરામિશિયમ, ત્યારબાદ તમને જોવા મળશે બેટા યુગ્લિના, રાઈટ. ઘણા બધા એક્ઝામ્પલ છે જેમ કે એન્ટા અમીબા છે, ત્યારબાદ જે છે એ પ્લાઝ્મોડિયમ પણ તમને જોવા મળશે. માની લો આના સિવાયનું બીજું તમને એક્ઝામ્પલ પૂછે તો એની અંદર બેટા પ્લાઝ્મોડિયમ. મેલેરિયા નામ સાંભળ્યું છે ને બેટા? મેલેરિયા રોગ. આ મેલેરિયા રોગ જે છે એ શેના દ્વારા થશે બેટા? તો કે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ દ્વારા થશે. તો બેટા આ પ્રજીવના એક્ઝામ્પલ જોયા. આના સિવાયના તમને બીજા જો ક્વેશ્ચન પૂછે બેટા, બીજા એક્ઝામ્પલ પૂછે તો એ એક્ઝામ્પલની અંદર કઈ કઈ વસ્તુ આવશે બેટા? તો ખાસ યાદ રાખજો, એની અંદર આવી જશે વનસ્પતિઓ. શું આવી જશે બેટા? વનસ્પતિઓનો સમાવેશ થશે. વનસ્પતિઓ આપણને ખ્યાલ છે બેટા. ત્યારબાદ જે છે ત્રીજું એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાનું છે જે એનસીઆરટીમાં આપેલું છે, બધા જ પ્રાણીઓનો સમાવેશ. બધા જ પ્રાણીઓનો સમાવેશ કોને થશે બેટા? તો કે સુકોષ કેન્દ્રિક કોષની અંદર થશે. અને ફોર્થ તમારે ખાસ યાદ રાખવાનું છે, ફોર્થ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે બેટા, ઇવન ફૂગ જે છે, ફૂગ જે છે એનો પણ સમાવેશ કોની અંદર થઈ જશે બેટા? તો કે એનો પણ સમાવેશ જે છે એ સુકોષ કેન્દ્રિક કોષની અંદર તમને જોવા મળે છે બેટા. તો આ રીતે તમને એક્ઝામ્પલ પૂછે તો આપણને એક્ઝામ્પલ ખબર હોવી જોઈએ કે ભાઈ સુકોષ કેન્દ્રિક કોષની અંદર કયા કયા એક્ઝામ્પલ આવે છે. ફરી પ્રજીવ, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ. બેટા બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે સમજો કે આના સિવાયની બીજી લાક્ષણિકતા, માન લો કે તમને નીટમાં કે સ્કૂલ એક્ઝામમાં તમને પૂછે ભાઈ કોષ રસ શું છે, કોષ દિવાલ શું છે, પ્રોટોપ્લાસ્ટ શું છે, પ્રોટોપ્લાઝમ શું છે, એના વિશે આપણે આજે માહિતી મેળવે છે બેટા. બેઝિક રિક્વાયરમેન્ટ છે કે જે બેઝિક વસ્તુ જે છે જે આપણને મગજમાં ખબર હોવી જોઈએ કે જેથી કરીને આપણે બધા જ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો એક વસ્તુ તમે સમજો કે જો આપણે હું સેન્ટરમાં લખું છું જેથી કરીને તમારો એક પ્રોપર મટીરિયલ બની જાય. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષની આપણે રચના જોઈએ. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ જે છે એની રચના આપણે જોઈએ. તો ચલો એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષની અંદર કઈ વસ્તુ આપણને જોવા મળશે તો શરૂ કરીએ છીએ બેટા. જોવું જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ એટલે કે આપણે જોઈએ બેટા કોષ. કઈ વસ્તુ આપણે જોઈએ છે બેટા? કોષ. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શાંતિથી 1 by 1 સમજો કે જો આપણે કોષમાંથી કઈ વસ્તુ તો કે કોષ દિવાલ જે છે, સમજો હો, કોષમાંથી આપણે કોષ દિવાલને બાદ કરી દઈએ, માઇનસ કરી દઈએ. ચલો કોષમાંથી કોને આપણે બાદ કરી દીધું બેટા? કોષ દિવાલ જે છે એને આપણે માઇનસ કરી દઈએ. તો ખાસ યાદ રાખજો કે જ્યારે કોષમાંથી કોષ દિવાલને બાદ કરીએ તો જે મળતી રચના જે છે જેને પ્રોટોપ્લાસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પ્રોટોપ્લાસ્ટ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો બેટા. બરાબર, શું કહેવામાં આવે છે? પ્રોટોપ્લાસ્ટ કહેવામાં આવે છે. સેમ વસ્તુ બેટા અગેન અહીંયા રિવાઇઝ કરીએ બેટા કે જો પ્રોટોપ્લાસ્ટમાંથી કઈ વસ્તુ બેટા? તે જેટલો પણ નિર્જીવ ભાગ જે છે, નિર્જીવ ભાગ છે એટલે કે નોન લિવિંગ કમ્પોનન્ટ જો આપણે કાઢી નાખીએ બેટા તો એની અંદર જે મળતી રચના જે છે એ મળતી રચનાને આપણે નામ આપીશું પ્રોટોપ્લાઝમ. શું નામ આપીશું બેટા? પ્રોટોપ્લાઝમ. અને યાદ કરવું જોઈએ કે આ પ્રોટોપ્લાઝમ શબ્દ કોણે આપેલો છે બેટા? તો એના વિશે પણ આપણે માહિતી મેળવીએ બેટા. યાદ રાખજો, પરકિન્સ નામનો સાયન્ટિસ્ટ છે.
પરકિંજ નામના વૈજ્ઞાનિકે કયો શબ્દ આપેલો છે બેટા? કયો શબ્દ આપેલો છે? તો કે પ્રોટોપ્લાઝમ શબ્દ આપેલો છે. કયો શબ્દ બેટા? પ્રોટોપ્લાઝમ, એટલે કે જીવંત રસ વિશેની માહિતી મેળવેલી છે. તો આપણે શું કર્યું બેટા? પહેલા કોષમાંથી કોષ દિવાલને કાઢી નાખ્યું, તો મળ્યું છે એને આપણે નામ શું આપીશું? પ્રોટોપ્લાસ્ટ. બેટા પ્રોટોપ્લાસ્ટમાંથી આપણે નિર્જીવ પદાર્થ જે છે, નિર્જીવ જે કોઈ કમ્પોનન્ટ છે એને આપણે કાઢી નાખીએ છીએ. તો જે મળતી રચના જે છે એને શું કહેવામાં આવે છે બેટા? તો કે પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જો આપણે પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પ્રોટોપ્લાઝમમાંથી કોને આપણે માઇનસ કરી દઈએ બેટા? તો કે કોષ કેન્દ્રને કાઢી નાખીએ. બરાબર, કોને કાઢી નાખીએ બેટા? કોષ કેન્દ્રને કાઢી નાખીએ તો જે મળતી જે રચના જે છે જેને કોષ રસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? કોષ રસ કહેવામાં આવે છે. તો પ્રોટોપ્લાઝમ શું છે? પ્રોટોપ્લાઝમ શું છે? તો કે જીવંત ભાગ છે. કયો ભાગ છે બેટા? કોષોનો જીવંત ભાગ. કોને કન્સિડર કરીશું બેટા? તો કે પ્રોટોપ્લાઝમને કન્સિડર કરીશું. અને પ્રોટોપ્લાઝમમાંથી જો ઓબ્વિયસલી આપણે કોષ કેન્દ્રને કાઢી નાખીએ બેટા, તો એને આપણે શું કહીશું બેટા? કોષ રસ. અને જો તમને કોષ રસની ડેફિનેશન પૂછે બેટા, તો અગેન આપણા માટે નવું નથી. કોષની અંદર જે કોઈ પ્રવાહી આધારક જે દ્રવ્ય આવેલું છે બેટા, આધારક દ્રવ્ય આવેલું છે જેને શું કહેવામાં આવે છે? કોષ રસ કહેવામાં આવે છે બેટા. અગેન તમારું બેટા કોષ રસમાંથી કોના માટે બેટા? કોષ રસમાંથી કઈ વસ્તુ વધ્યું છે બેટા? હવે કોષ રસીય અંગિકા. તો સમજો કે માઇનસ આપણે કરી દઈએ કોષ રસીય અંગિકા, એટલે કોષ રસની અંદર આવેલી અંગિકા. જો આપણે એને અંગિકા એટલે આપણને ખ્યાલ છે ને કે જેની અંદર કણાભ સૂત્ર છે, ગોલ્ગી કાય છે, રસધાની જે છે, આ જેટલા બી અંગિકા છે, જો એને આપણે માઇનસ કરી દઈએ બેટા, તો વધેલો જે ભાગ જે છે એને શું કહેવામાં આવે છે બેટા? તો યાદ રાખજો, એને કહેવામાં આવે છે સાઇટોસોલ. શું કહેવામાં આવે છે બેટા? સાઇટોસોલ કહેવામાં આવે છે. તો આ રીતે તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ શકો છો બેટા કે કઈ કઈ વસ્તુ, આ બેઝિક વસ્તુ છે બેટા. કોઈ જગ્યાએ એનસીઈઆરટીમાં લખેલું નથી, પણ જ્યારે પણ નીટના ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવે છે ત્યારે આપણા માઇન્ડની અંદર સેલને રિલેટેડ, કોષને રિલેટેડ જેટલી પણ બેઝિક રિક્વાયરમેન્ટ છે બેટા, એ બેઝિક રિક્વાયરમેન્ટ આપણને ખબર હોવી જોઈએ. તો કોષમાંથી જોજો બેટા, કોષમાંથી આપણે કઈ વસ્તુ? તો કે કોષ દિવાલ જે છે એને કાઢી નાખ્યું તો વળ્યું પ્રોટોપ્લાસ્ટ. પ્રોટોપ્લાસ્ટમાંથી આપણે કોઈ નિર્જીવ પાર્ટ જે છે એને કટ કરી નાખ્યું, એને કાઢી નાખ્યું તો આપણને મળશે પ્રોટોપ્લાઝમ. બેટા પ્રોટોપ્લાઝમમાંથી જો આપણે કોષ કેન્દ્રને માઇનસ કરી દઈએ તો આપણને જે મળતી રચના જે છે જેને શું કહેવામાં આવે છે? કોષ રસ કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે કોષ રસમાંથી કોષ રસીય અંગિકાને જો આપણે માઇનસ કરી દઈએ તો આપણને મળશે બેટા સાઇટોસોલ. શું મળશે આપણને? સાઇટોસોલ જે છે એ આપણને મળતી રચના જોવા મળે છે. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો બેટા, સાઇટોસોલ, બરાબર, પછી કોષ રસ, પ્રોટોપ્લાઝમ, પ્રોટોપ્લાસ્ટ અને કોષ. તો આ રીતે બેટા કોષની અંદર, મતલબ સુકોષ કેન્દ્રિત કોષની અંદર જે બેઝિક જે રચના જે છે, જે આપણને લાક્ષણિક સુકોષ કેન્દ્રિત કોષની અંદર જોવા મળે છે, એના વિશે આપણે માહિતી જે છે એ મેળવીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે જે શરૂ કરીશું એ છે કોષ રસ સ્તર. તમારી એનસીઈઆરટીની અંદર એક હેડિંગ આપેલું છે કોષ રસ સ્તર, એટલે તો રસ સ્તર, અથવા તો ઇંગ્લિશ તમને નામ આપેલું છે બેટા પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા તો સેલ મેમ્બ્રેન. એના વિશેની માહિતી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરીએ છીએ બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ બેટા.